તો હવે આપણું જે નેક્સ્ટ જે સેશન છે એ આપણે ત્યાં ગુજરાતમાં એક્સિડન્ટ બહુ થઈ રહ્યા છે. શું તમને ખબર છે કે દેશમાં દર 4 લોકોના જે મૃત્યુ થાય છે એમાંથી એક વ્યક્તિનું મૃત્યુ રોડ એક્સિડન્ટમાં થઈ રહ્યું છે? નથી ખબર? એક વ્યક્તિનું મૃત્યુ રોડ એક્સિડન્ટમાં થઈ રહ્યું છે. તો આપણે વધારે વાતચીત કરવા માટે મારા સહયોગી નિધિની વિનંતી કરીશ કે આવે, અને એમની સાથે વૈભવ અમીન છે, આસિસ્ટન્ટ એન્ફોર્સમેન્ટ ઓફિસર છે, ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટી. તાલીઓના ગડગડ સાથે આપણે એમને વધાવીશું. જેઓ છે તેઓ 7 વર્ષ કરતાં વધુ સમયથી માર્ગ સલામતી સુનિશ્ચિત કરવા માટે મહત્વપૂર્ણ કામગીરી કરી રહ્યા છે અને રાજ્યમાં માર્ગ સલામતીના અનેક નીતિઓ લાગુ કરવામાં એમની ભૂમિકા છે. નિનાદ આઠલીય છે જે રોડ સેફ્ટી કન્સલ્ટન્ટ છે. સર, આપનું પણ સ્વાગત. અને તમારા પણ કોઈ સવાલ હોય તો એ પણ આપણે છેલ્લે લઈશું. તાલીઓના ગડગડાટ સાથે આપણે એમનું સ્વાગત કરીશું. આ જરૂરી છે નવા યંગસ્ટરને, જેનજીને, કે કઈ રીતે ગાડી ચલાવવી જોઈએ, કઈ રીતે આપણે રોડ ઉપર નિયમો પાળવા જોઈએ, અને એનાથી થોડુંક આપણે આ દેશની સેવા છે, સારું ડ્રાઇવિંગ કરીશું એ પણ દેશની સેવા છે. નિધિ, ઓવર ટુ યુ. તો આપણે હવે વાત કરવી છે એક એવા ગંભીર વિષય પર જે આપણી સાથે અહીંયા ઉપસ્થિત તમામ એ યુવા સ્ટુડન્ટ છે કે ઘરનો નાનો દીકરો છે, દીકરી છે, કે આપણા માતા પિતા હોય, આપણા ફેમિલીના, આપણા પરિવારના દરેક સભ્ય સાથે જોડાયેલી આ વાત છે. આ ગંભીર મુદ્દો છે. આ ગંભીર મુદ્દો એટલા માટે છે કે રોડ સેફટી વિશે વાત કરવી છે. એ રોડ કે જેના પર આપણે દરરોજ સફર કરીએ છીએ, હે ને, એ રોડ ઉપરથી તમે લોકો અહીંયા પહોંચ્યા છો, હે ને, ઉપર બેઠેલા બધા લોકો, હે ને. આ થોડો મુદ્દો ગંભીર છે એટલે આપણે આ જે ચર્ચા થઈ રહી છે ત્યાં ધ્યાન રાખીશું. નો મોબાઈલ. તમને ક્વેશ્ચન્સ પૂછવાના પણ છે અને થોડું આપણે જાણવાનું પણ છે. આપણા બધા માટે છે, આ બધા માટે છે. ઓકે, એટલે એક રિક્વેસ્ટ રહેશે કે આ સેશન આપણે બહુ ધ્યાનથી સાંભળીશું. રોડ સેફટી ઉપર આપણે વાત કરવી છે અને રોડ સેફટી ઉપર વાત કરવા માટે મારી સાથે રોડ સેફટી ઓથોરિટીઝ તરફથી 2 મહાનુભાવો જોડાઈ ગયા છે. વૈભવ અમીન, જે આસિસ્ટન્ટ એન્ફોર્સમેન્ટ ઓફિસર છે ગુજરાત રોડ સેફટી ઓથોરિટીથી, સાથે નિનાદ આહલ્ય છે, રોડ સેફટી કન્સલ્ટન્ટ છે, જેઓ 5 વર્ષથી ગુજરાત સરકાર સાથે રહીને કામ કરી રહ્યા છે અને ઘણા બધા એવા પ્રોજેક્ટ પોલિસીઝ એમણે બનાવી છે. સર, આપણે રોડ સેફટી પર વાત કરી રહ્યા છીએ. સૌથી પહેલો સવાલ, કેમ કે અહીંયા તો યુવા જ બધા બેઠા છે, એટલે અહીંયા આ બધા યુવાઓના મનમાં જેમના જોડે લાયસન્સ છે એમના માટે ટ્રાફિકના નિયમો એટલે માત્ર દંડથી બચવાનો એક ઉપાય, એમના મનમાં એ જ વિચાર ચાલતા હોય, જ્યારે તમારા માટે કે લોકોના જીવનને સુરક્ષિત રાખવાનો એક અવસર. રોડ સેફટીનો સૌથી ગંભીર મુદ્દો કયો? કેવી રીતે આ મુદ્દાને આપણે જોઈ શકીએ? યુવાઓ કેવી રીતે જોઈ શકે? ખૂબ જ સરસ સવાલ છે. રોડ સેફટી એ ખૂબ જ વ્યાપક ને એવું કહી શકીએ કે કોમ્પ્લેક્સ ઇશ્યુ છે. જેટલું આપણે સિમ્પલ માનીએ છીએ એટલે રોડ સેફટી એટલે જનરલી રોડ સેફટીને જ્યારે વાત કરીએ તો લોકોના જનમાનસમાં એવું કે હેલ્મેટ પહેરવું, ઓવર સ્પીડિંગ ન કરવું, તો ઇટ ઇઝ નોટ લિમિટેડ ટુ દેટ. સૌથી પહેલાં કે આપણે એનો વ્યાપ સમજીએ કે રોડ સેફટી છે, હાઉ મેની ડેથ્સ આર બીંગ કોઝડ, કેટલી ડેથ થઈ રહી છે, કેટલા ગ્રીવિયસલી ઇન્જર્ડ થઈ રહ્યા છે. જો ગ્લોબલી વાત કરું તો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનનો 2023નો રિપોર્ટ છે. ઇટ સેઝ કે 2021ની સાલમાં વિશ્વભરમાં 11.9 લાખ લોકોના ડેથ થયા છે. જો આપણે ઇન્ડિયાની વાત કરીએ તો ઇન્ડિયામાં સરેરાશ 1.5 લાખ લોકો દર વર્ષે જીવ ગુમાવી રહ્યા છે. સરેરાશ 1.5 લાખ લોકો, એટલે ડેઈલી 400થી પણ વધારે આપણા વચ્ચેથી જતા રહે છે. લાસ્ટ જે આંકડો છે 2023નો રિપોર્ટ જાહેર થયો છે ત્યારે 1,72,000 લોકોની ડેથ થઈ છે ઇન્ડિયામાં. તો બહુ જ મોટો આંકડો છે ને આનાથી ડબલ તો ગ્રીવિયસલી ઇન્જર્ડ હોય છે. ગ્રીવિયસ ઇન્જુરી એટલે કે સપોઝ તમને સ્પાઇનલ કોર્ડમાં ઇન્જુરી થઈ ગઈ, દેટ કમ્સ અંડર ગ્રીવિયસ ઇન્જુરી, તો એ પણ ડેથની સમાન જ છે. તો એટલા જ લોકો ગ્રીવિયસલી ઇન્જર્ડ થઈ રહ્યા છે. જો આપણે ગુજરાતની વાત કરીએ તો સરેરાશ 7600, જો પાછલા 10 વર્ષનો આપણે એવરેજ કરીએ તો 7600 આવે, 7600 એની એવરેજ આવે છે. એટલા લોકો જીવ ગુમાવી રહ્યા છે. હવે તમારા માટે ઇમ્પોર્ટન્ટ વાત, 2024નો આંકડો કહું છું ડેથનો, 7717. 2024માં 7717 લોકોની ગુજરાતમાં ડેથ થઈ. આમાંથી 48%, 7717માંથી 48% લોકો જે છે એ 2 વ્હીલર ચલાવવાવાળા હતા.
48% એટલે લગભગ 3700 7,770માંથી 350 લોકો ટુ વ્હીલરવાળા હતા જે લોકોએ જીવ ગુમાવ્યો ને એમાંથી પણ 80% જ્યારે એ લોકોએ જીવ ગુમાવ્યો ત્યારે એ લોકોએ હેલ્મેટ નથી પહેર્યું. ઇટ વોઝ વન ઓફ ધ ફેક્ટર. 20થી 23% લોકો જે છે ચાલવાવાળા હોય છે. તો 2024ની વાત કરીએ તો 23% લોકો ચાલવાવાળા એમની ડેથ થઈ છે. એટલે આમાં પડકારો ઘણા છે જ્યારે આપણે ઇસ્યુની વાત કરતા હોઈએ. આપની પાસે આવું છું હું, મારે અમીન સાહેબ પાસે જવું છે હવે. આપણે કહીએ છીએ અમીન સાહેબ કે સલામતી રાખવી એ જ આપણી સુરક્ષા છે. ઝડપની મજા, મોતની સજા, ઘણા એવા આપણે સ્લોગનો બનાવ્યા છે. સ્લોગનો બધા સાંભળતા જ હોય છે, પણ જ્યારે એ નિયમ પાળવાની વાત આવે છે અથવા પોતાની સુરક્ષાની વાત આવે છે ત્યારે ક્યારેક આપણે બધી વસ્તુઓ ભૂલી જતા હોઈએ છીએ. આ રોડ સેફટીનો જે ઇસ્યુ છે એ ઇસ્યુને સોલ્વ કરવા માટે અત્યારે સરકાર શું કરી રહી છે? થેન્ક યુ નિધિબેન. હવે રોડ સેફટીનો ઇસ્યુ કેટલો વ્યાપક છે, કેટલો ગંભીર છે, નિનાદભાઈએ બહુ સારી રીતે સમજાવ્યું. અને તમે તમામ યુવાનો છો, તમને રોડ સેફટી કેટલો સિરિયસ ઇસ્યુ છે એ કદાચ સમજાતું ના હોય, પણ એવું નહીં હોય કે તમે એક્સિડન્ટ જોયા નથી. તમારા અહીંયા બેઠેલા દરેક વ્યક્તિએ ક્યારેક ને ક્યારેક પોતાના કાં તો સંબંધીમાં, સગા સંબંધીમાં, કોઈ મિત્રોમાં કોઈકનો ને કોઈકનો અકસ્માત જોયો હશે, કોઈકે પોતાના ઘરમાં જ જોયો હશે, કોઈ કદાચ એવું હશે જેના પોતાનું જ ફેમિલી મેમ્બર કાં તો રોડ સેફટીમાં મૃત્યુ પામ્યું હશે એક્સિડન્ટમાં, કાં તો બહુ ખરાબ રીતે ઘાયલ થયું હશે, કોઈ કદાચ અહીંયા બેઠેલામાંથી કોઈની જોડે એવું બન્યું હશે. તો આ સરકાર માટે પણ બહુ ચિંતાનો વિષય છે. 2012માં એક સુપ્રીમ કોર્ટ કમિટી ઓન રોડ સેફટી બની હતી અને સુપ્રીમ કોર્ટ કમિટી ઓન રોડ સેફટીના દિશા નિર્દેશો મુજબ ગુજરાત સરકારે 2018માં ગુજરાત રોડ સેફટી ઓથોરિટીની સ્થાપના કરી છે. એ ગુજરાત રોડ સેફટી ઓથોરિટીના અમે બંને મેમ્બર છીએ. અને એ ગુજરાત રોડ સેફટી ઓથોરિટી આ રોડ સેફટીના ઇસ્યુને કોઈ વન વે તમને એમ કહીએ કે એક્સિડન્ટ નથી થવા દેવાના તો તમે શું કરશો? તો તમે કદાચ એમ કહેશો કે આપણે ટ્રાફિકના નિયમોનું જબરજસ્ત પાલન કરીએ, કોઈ એવું કહેશે કે આપણે બધાને અવેર કરીએ. તો આ બધાના અલગ અલગ મત છે. તો અમે જે એને ટેકનિકલી એને 4 વિભાગોમાં વહેંચેલું છે કે રોડ સેફટી કેવી રીતે એન્શ્યોર કરવી. એ 4 E છે, ફોર ઇઝ ઓફ રોડ સેફટી. એમાં પહેલો E છે એન્જિનિયરિંગ ઓફ રોડ, કે જે રોડ પરથી તમે જઈ રહ્યા છો એ રોડ સલામત હોવા જોઈએ. એ રોડની ડિઝાઇન એવી રીતે હોવી જોઈએ કે જેથી તમને સલામતીનો અહેસાસ થાય. તમારે ઘણીવાર શું થાય કે તમે જતા હો, અચાનક જ ખાડો આવી ગયો, તો એ એન્જિનિયરિંગ ખરાબ છે. ઘણી વખત તમને જતાં જતાં એવું ફીલ થાય કે યાર આટલો વળાંક છે તો આ રોડ ઉપર ખરેખર તો સ્પીડ ધીમી હોવી જોઈએ. કોઈ એક જગ્યા છે કે યાર અહીંયા ગયા અઠવાડિયે હું નીકળ્યો તો કે નીકળતી ત્યારે એક્સિડન્ટ થયો, તો અત્યારે નીકળ્યો છું ત્યારે એક્સિડન્ટ થયો છે. તો એ જગ્યાએ શું કે માણસની જ ભૂલ હશે? નહીં, ત્યાં કદાચ એન્જિનિયરિંગની કોઈ ખામી છે. બીજો એ છે એન્ફોર્સમેન્ટ ઓફ લો, કાયદાનું સઘન અમલીકરણ. હવે એ કેમ કરવું પડે છે? કેમ કે આપણે જાતે નિયમો પાડતા નથી. એટલે એક આ રોડ સેફટીનો બીજો આ છે કે સખત આપણે બધા એમ કહેતા હોય કે ફોરેનમાં ઘણા લોકો ફોરેન જઈને આવતા હોય ને પછી વાતો કરતા હોય કે ત્યાં તો 80ની સ્પીડે ગાડી જઈને $1,500નો દંડ થયો ને $2,000. અહીંયા 500 રૂપિયા આપવાના આવે ત્યારે લોકોને તકલીફ પડે. પણ 500 રૂપિયા તમારે કેમ આપવા પડે? 500 રૂપિયા તમારે કેમ આપવા પડે? ઘણા એ વખતે જીભાજોડીમાં ચડી જાય છે. પણ તમે કોઈ કાયદાનો ઉલ્લંઘન કર્યું છે અને એ ઉલ્લંઘન માટે અને એમાંય સરકારનો પોતાનો કોઈ ફાયદો નથી. તો એક આ બીજો છે. ત્રીજો છે એજ્યુકેશન એન્ડ અવેરનેસ. તો સરકાર એજ્યુકેશનના સંબંધમાં શું કરી રહી છે? તો સરકારે 6ઠ્ઠા ધોરણથી લઈને 12મા ધોરણ સુધી, આ લોકો અત્યારે કદાચ કોલેજમાં હશે એટલે ખ્યાલ નહીં હોય, પણ 6ઠ્ઠા ધોરણથી 12મા ધોરણ સુધી અમે ગયા વર્ષે દરેક ધોરણમાં એક રોડ સેફટીનું ચેપ્ટર, કે રોડ સેફટી શું છે એ ચેપ્ટર એક એડ કર્યું છે. પછી ચોથો છે ઇમરજન્સી કેર, કે જ્યારે ચલો આપણે એક્સિડન્ટ અટકાવવા માટે તો પ્રયત્નો કરશું જ, પણ એક્સિડન્ટ થઈ જાય છે ત્યારે શું? તો એક્સિડન્ટ થઈ ગયા પછી એ માણસ જોડે તાત્કાલિક સહાય પહોંચવી જોઈએ. એ બહુ પ્રાથમિક વસ્તુ છે કે જે એને તરત સહાય મળી જાય તો એ માણસનો જીવ બચી શકે છે. એટલા માટે એ 1 કલાકનો સમય છે, એમાં એને ટ્રીટમેન્ટ મળી જાય. એના માટે ઇમરજન્સી કેર તો આપણે ગુજરાત સરકાર તો આમાં ગુજરાત તો બહુ આગળ છે 108ના તંત્રમાં. આપણો રિસ્પોન્સ ટાઈમ પણ બહુ સારો એવો ઓછો છે. તો એ 4 E ઉપર ગુજરાત સરકાર કામગીરી કરી રહી છે. નિનાદ સર, આપની પાસે આવીશ. જ્યારે વૈશ્વિક માર્ગ સલામતીની આપણે વાત કરતા હોઈએ છીએ ત્યારે સેફ સિસ્ટમ અપ્રોચની વાત આવે છે. આ સેફ સિસ્ટમ અપ્રોચ શું છે એ યુથને સમજવું ખૂબ જ જરૂરી છે. તો સેફ સિસ્ટમ અપ્રોચ અત્યારે ઇટ ઇઝ એટ ધ રૂટ ઓફ ધ ગ્લોબલ રોડ સેફટી એફર્ટ્સ. તો જ્યારે આપણું મોટરાઇઝેશન થયું વિશ્વમાં, જેમ આપણે 4 ડે આખું એસેમ્બલી લાઇન એસ્ટેબ્લિશ કરીને વર્લ્ડ ઓવરમાં જે વેસ્ટર્ન કન્ટ્રીઝથી મોટરાઇઝેશન શરૂ થયું, તો અકસ્માતો ત્યારથી શરૂ થઈ ગયા.
તો સ્ટાર્ટિંગમાં એવો અભિપ્રાય હતો, લોકોએ ખૂબ ફક્ત ને ફક્ત અવેરનેસ કર્યું 1960s 1970s સુધી, અવેરનેસ ઉપર કે લોકોને જાગૃત કરો. પછી જે સન કન્ટ્રીઝ છે, સન કન્ટ્રીઝ એટલે સ્વીડન, UK ને નેધરલેન્ડ્સ, ત્યાં એક હદ સુધી ફેટાલિટીઝ ઓછી થઈ, પણ પછી ત્યાં જે ટ્રાફિક એન્જિનિયરિંગમાં કામ કરતા હતા એમણે વિચાર્યું કે દેર નીડ્સ ટુ બી સમ અલ્ટરનેટિવ, કે આમાં કંઈક અલગ વિચારવાની જરૂર છે, આપણો અપ્રોચ બદલવાની જરૂર છે. એનું આન્સર આવ્યું કે આપણે સિસ્ટમેટિકલી જોવાની જરૂર છે, કે ફક્ત ને ફક્ત આપણે ડ્રાઈવરને કહીએ, જે રોડ યુઝરને કહેવાથી નહીં થાય. આપણે આખી સિસ્ટમ જ એવી બનાવીએ કે જો અકસ્માત થાય પણ તો એનો પરિણામ જે છે એ ઇટ શુડ નોટ બી ડેથ, મૃત્યુ ના હોવું જોઈએ ને ગ્રીવિયસ ઇન્જુરી ના હોવું જોઈએ. આનો અર્થ આ છે કે અકસ્માત બનશે, જો આજે આપણા હાથમાં કોઈ ગ્લાસ છે તો એ પડી જાય છે, નાઉ દેટ ઇઝ નોટ ઇન્ટેન્શનલ, ભૂલ થઈ ગઈ. તો રોડ ઉપર જે બધા અકસ્માતો થઈ રહ્યા છે એ કંઈ દે આર નોટ ઇન્ટેન્શનલ, ઘણા બધા અકસ્માતો ભૂલથી થઈ રહ્યા છે, પણ એ ભૂલનો જે પરિણામ છે એ મૃત્યુ ના હોવો જોઈએ, એ ગ્રીવિયસ ઇન્જુરી ના હોવો જોઈએ. તો આના 3 ફાઉન્ડેશનલ પ્રિન્સિપલ્સ છે સેફ સિસ્ટમ અપ્રોચના. ફર્સ્ટ ઇઝ હ્યુમન્સ આર ફેલિબલ, એટલે ગુજરાતીમાં એ કહીએ તો માનવ માત્ર ભૂલને પાત્ર, ખૂબ જ સિમ્પલ લેંગ્વેજમાં. બીજું છે હ્યુમન બોડી ઇઝ નોટ મેડ ટુ ટેક ધ ઇમ્પેક્ટ ઓફ ક્રેશ. હવે કુદરતને નથી ખબર એવું કે ભાઈ માણસ એક દિવસ કારનો આવિષ્કાર કરશે, વ્હીકલ્સનો આવિષ્કાર કરશે ને 100થી વધારેની સ્પીડ પર પણ ચાલશે, ને હ્યુમન બોડીનો ઇન્ટરેક્શન જે એક્સ્ટ્રીમ ફોર્सेस જનરેટ થાય એના સાથે થશે. તો હ્યુમન બોડી ઇઝ નોટ મેડ ટુ ટેક ધ ઇમ્પેક્ટ ઓફ ક્રેશ. ને થર્ડ જે છે દેટ ઇઝ સેફટી ઇઝ એવરીવન્સ રિસ્પોન્સિબિલિટી. તો આ પ્રિન્સિપલ્સ ઉપરથી આખી એક સિસ્ટમ ડેવલપ થઈ છે. હું સેકન્ડ જે પ્રિન્સિપલ હતું, હ્યુમન બોડી ઇઝ નોટ મેડ ટુ ટેક ધ ઇમ્પેક્ટ ઓફ ક્રેશ, તો એનું કોઈ એક્ઝામ્પલ આપું તો જ્યારે તમે 2 વ્હીલર ઉપરથી પડો છો, બરાબર છે, તો જે તમારું માથું છે, સ્કલ છે, એ રોડ ઉપર પછડાય છે, તો જે ફોર્सेस જનરેટ થાય છે એ તમારું સ્કલ લઈ નથી શકતું, માથું ફાટી જાય છે ને બ્રેનને ડેમેજ થાય છે. નાઉ વોટ કેન બી અવર રિસ્પોન્સ, કે આપણે એક હેલ્મેટનો આવિષ્કાર કર્યું, આપણે એને પહેર્યું ને આપણે જે કોન્ટેક્ટ છે, ફોર્सेसનો કોન્ટેક્ટ આપણા બ્રેન સાથે, આપણા સ્કલ સાથે કટ કરી નાખ્યું. જી. સો આ પ્રિન્સિપલ છે, આ એકદમ તમને સિમ્પલ લાગે છે પણ આના ઇમ્પ્લિકેશન્સ બહુ બ્રોડર છે. બિલકુલ. એટલે તમે જુઓ કેવી રીતે સરકાર આ મુદ્દાને સાયન્ટિફિકલી અને જે પણ એક્સિડન્ટ્સ છે તેને ઘટાડવા માટેના પ્રયત્નો કરી રહી છે, પણ તેમાં આપનો સાથ પણ ખૂબ જ જરૂરી બની જાય છે. વૈભવભાઈ, આપની પાસે આવીશ. અત્યારે અહીંયા યુથ બેઠેલું છે અને યુથમાંથી કેટલાય યુવા એવા હશે કે જેમને સ્પીડનો ક્રેઝ હશે, કે સ્પીડમાં ગાડી ચલાવવી, સ્પીડમાં ગાડી ચલાવતા રીલ બનાવવી, સ્ટન્ટ કરવા. એટલે અહીંયા આગળ ટોટલ વાત જ્યારે ડ્રાઇવિંગ સ્ટાઇલ અને ડ્રાઇવિંગ બિહેવિયરની વાત આવે છે, તો સલામતી કેટલી હદ સુધી ત્યાં અસર કરે છે, ડ્રાઇવિંગની આદતને કેવી રીતે આપણે સુધારી શકીએ છીએ? નિધિબેન, બહુ સરસ પ્રશ્ન પૂછ્યો. અહીંયા બધું યુથ બેઠું છે ને મોટાભાગના 2 વ્હીલર 4 વ્હીલર ચલાવતા હશે, 2 વ્હીલર તો ચલાવતા જ હશે. મારો એક પ્રશ્ન છે છોકરાઓને ખાસ, બમ્પર ટુ બમ્પર ગાડી ચલાવી એટલે શું? વિધાઉટ સ્પેસ. વિધાઉટ સ્પેસ મતલબ આગળના અને પાછળના વાહન, તમારા વાહન ને આગળના વાહન વચ્ચે જગ્યા જ નહીં રાખવી, એવી રીતે ચલાવવું. એના માટે આપણો ગુજરાતી શબ્દ છે બમ્પર ટુ બમ્પર. ટેકનિકલ વર્ડ છે ટેલ ગેટિંગ, પણ બમ્પર ટુ બમ્પર ચલાવી તો આ સારી વસ્તુ છે? કેમ નથી? ભૂલથી આગળવાળે બ્રેક મારી તો તમારી શું હાલત થશે? એક્સિડન્ટ થશે. કેવો એક્સિડન્ટ? ઘણી વખત શું થાય, પાછા આપણું પોતાનું વાહન 80ની સ્પીડે ચાલતું હોય અને તો એ બમ્પર ટુ બમ્પર. મારા ખુદના એવા મિત્રો છે જે આવી રીતે ચલાવે છે. તમે બ્રેક મારો તરત વાહન રોકાઈ જાય છે, ત્યાં ત્યાં ઊભું રહી જાય છે. કોઈ પણ ગાડી ઊભી રહી જાય તો એક બ્રેકિંગ ડિસ્ટન્સ હોય, અને જેટલી તમારી સ્પીડ વધે એટલું બ્રેકિંગ ડિસ્ટન્સ વધે. તો એક આ એક હ્યુમન ડ્રાઇવિંગ બિહેવિયર છે. આવો નવો બિહેવિયર છે ઓવરટેકિંગ, ઓવર સ્પીડિંગનો. હવે ઓવર સ્પીડિંગ આપણે કોને કહેશું? તો તમે તમારી કદાચ ગેટેડ કોમ્યુનિટી હોય, સોસાયટીમાં રહેતા હોય, હવે સોસાયટીમાં એન્ટર થઈને પછી 60ની સ્પીડે ગાડી ચલાવો તો ઓવર સ્પીડ કહેવાય કે ના કહેવાય? કહેવાય ને. તો આ ઓવર સ્પીડ છે. લોકોને એવું કે ઓવર સ્પીડ એટલે હું ક્યાં 80-90 ચલાવું છું. પછી બીજી કે ઓવરટેકિંગ. હવે ઘણાને પેલું શું કટ મારવાનું ને ઘણી પ્રદેશમાં કાવા મારવા ને એવા બધા શબ્દો છે, કે એવી રીતે ચલાવવાની બહુ મજા આવતી હોય. શું કહે છે એને? હા, એટલે સન 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 એમ કરીને ગાડી જાય, એમાં મજા આવતી હોય. એ ત્યાં સુધી જ મજા આવે જ્યાં સુધી આગળ અચાનક કોઈ વાહન ના આવી જાય. બિલકુલ.
અને પછી જે થતું હોય છે એ તમે તો કદાચ જોવા માટે જીવતા નહીં હો, તમારા મમ્મી પપ્પાની શું હાલત થશે તમે વિચારી શકો છો. વૈભવભાઈ, એક ક્વેશ્ચન તમને જ રહેશે મને લાયસન્સને લઈને, કેમ કે યુવા વર્ગ લાયસન્સ લેવું કે અઘરી સિસ્ટમ છે, લાયસન્સ કેમ લેવું, મને તો ડ્રાઇવિંગ આવડે છે તો પછી અઘરી એક્ઝામો આપવાનો મતલબ શું? એ વાત અહીંયા સમજાવો કે એક્ઝામ આપવી કેમ જરૂરી છે, લાયસન્સ લેવા માટે એ બધી ચેલેન્જીસમાંથી પાર થવું કેમ જરૂરી છે? કેટલા લોકો જોડે લાયસન્સ છે અહીંયા, ડ્રાઇવિંગ લાયસન્સ ટુ વ્હીલરનું? ઓકે, બધાએ ટેસ્ટ આપીને પ્રોપર રીતે લીધું છે હું માનું છું. ટેસ્ટ તમને સહેલો લાગ્યો, અઘરો લાગ્યો? ઇઝી લાગ્યો? અઘરો કરવાની જરૂર છે? જરૂર છે. ઓકે, આ જ વસ્તુ અમારે ઘણીવાર, ચલો આ યુથ છે અને વાહનો ચલાવતા આવડે છે એટલે એવું કહે છે કે અઘરો કરવાની જરૂર છે. બાકી અમને ઘણી જગ્યાએથી એવા ફીડબેક મળે છે કે આટલો તો કંઈ અઘરો ટેસ્ટ હોતો હશે, ટેસ્ટ થોડો ઇઝી કરો ફટાફટ. પેલો અરે ભાઈ આ રેશન કાર્ડ નથી, આ ડ્રાઇવિંગ લાયસન્સ છે. ડ્રાઇવિંગ લાયસન્સ એટલે શું કે તમને એક વાહન ચલાવવાનો પરવાનો મળે છે અને જ્યારે તમે વાહનના સ્ટિયરિંગ વ્હીલની પાછળ કે ટુ વ્હીલરનું હેન્ડલ પકડીને બેસો છો ત્યારે તમારી જોડે એક એવી વજનદાર વસ્તુ છે જેનાથી તમે કોઈકની ડેથ નિપજાઈ શકો છો, કોઈકનું મૃત્યુ કરી શકો છો. તો ગન લાયસન્સ એમને મળી જાય છે? તમને નથી મળતું. જેને ગન ચલાવતા આવડતી હોય, જેનું મગજ સાબુત હોય અને જેને વાપરવાની જરૂર હોય એને જ મળે છે. તો તમને ડ્રાઇવિંગ લાયસન્સ તમને મફતમાં રેશન કાર્ડની જેમ કેમ મળવું જોઈએ? ડ્રાઇવિંગ લાયસન્સ એક સ્કિલ છે. એ સ્કિલ કરતાં વધારે તો જવાબદારી છે કે તમે વાહન લઈને રોડ ઉપર નીકળો તો કોઈક બીજાના છોકરા છોકરી મા બાપ કોકને મારી ના નાખો. તો આ તો એક વેપન જ થયું. હા, એટલે આ એક વેપન છે. ડ્રાઇવિંગ લાયસન્સ એટલે લાયસન્સ એટલા માટે છે કેમ કે જે તમારું વ્હીકલ છે એ વેપન છે, એનો તમે વેપન તરીકે યુઝ કરી શકો છો. એટલા માટે જેટલું ડ્રાઇવિંગ, ઘણાને એવું હોય છે કે મારી જોડે લાયસન્સ નથી, હું રોડ ઉપર નીકળી જાઉં, એવું ના કરાય, મૂર્ખામી છે. ઇનકેસ કંઈક અજુગતું બને છે તો એની જે કાયદામાં જે સજા છે ને તમારી આખી કરિયર પૂરી થઈ જશે. નિનાદભાઈ, આપની પાસે આવીશ. અકસ્માત થાય પછી ગોલ્ડન અવર કહેવાતો હોય છે. ગોલ્ડન અવર શું હોય છે? એની માટે સરકાર શું કામ કરે છે કે આ ગોલ્ડન અવરની અસર, જે પોઝિટિવ અસર છે, તેને વધારી શકાય? એટલે હવે જેમ આપણે વાત કરી કે એક્સિડન્ટ્સ વિલ હેપન, તો અકસ્માત થાય ત્યારે વિક્ટિમને એવું કહેવાય છે કે જો તમે સમયસર સારવાર આપી શકો તો એનો તમે જીવ બચવાના ચાન્સ ખૂબ વધી જાય છે. જેમ જે 1.5 લાખનો આંકડો છે સરેરાશ ઇન્ડિયામાં ડેથ્સનો, એવું કહેવાય છે 1/3 ડેથ્સ આપણે અવોઇડ કરી શકીએ છીએ જો ટાઈમલી એમને ટ્રીટમેન્ટ મળી જાય. તો આના માટે 2 વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. નંબર 1, એનું જે સાઇટ ઓફ ઇવેન્ટ છે, એટલે જે એક્સિડન્ટ બન્યો છે ત્યાંથી એનું ઇવેક્યુએશન. હવે ઇવેક્યુએશન માટે તમારે એમરજન્સી સર્વિસીસ જે આપણે આ 108 છે એ હોવું ખૂબ જ જરૂરી છે. તો ગુજરાતમાં આ સુવિધા ખૂબ જ સારી છે. આપણે ત્યાં રોડ ટ્રાઉમામાં એટલે રોડ એક્સિડન્ટમાં 108નો રિસ્પોન્સ ટાઈમ ઇઝ લેસ દેન 13 મિનિટ્સ. એટલે એક્સિડન્ટના સમયમાં સરેરાશ ગુજરાતમાં 108 જે છે એ 13 મિનિટથી ઓછા સમયમાં પહોંચી જાય છે. આપે પણ એ બધું અનુભવ્યું હશે. બીજું જે છે, તમે એ જે વિક્ટિમ છે એને સાચી હોસ્પિટલમાં જ્યાં એનો સારવાર થઈ શકે, બરાબર છે, ત્યાં તેને પહોંચાડી દો, એને યોગ્ય સારવાર મળી જાય તો એના જીવ બચવાનો ચાન્સ વધી જાય છે. જો એને ગ્રીવિયસ ઇન્જુરી થવાની હોય તો એનો પણ જે સિવિયરિટી છે તમે ઘટાડી શકો છો. જો ડેથ થવાની હોય તો એ પણ તમે અવોઇડ કરાવી શકો છો. હવે આ 2 વસ્તુ તો છે, પણ એના માટે સૌથી ઇમ્પોર્ટન્ટ છે કે જ્યારે તમે કોઈ એક્સિડન્ટ જોવો છો કે કોઈ બાયસ્ટેન્ડર છે એ એક્સિડન્ટ જોવે છે તો એણે ત્યાં સીનની જવાબદારી લઈ લેવી પડે. એટલે એક્સિડન્ટની જે ઘટના બની છે એટલે તમારે કોઈ એવું નહીં વિચારવાનું કે કોઈ બીજો આવશે ને એની મદદ કરશે. યુ શુડ ટેક ચાર્જ એઝ અ યંગ હો કે ના હો, તમારે એ ત્યાં સિચ્યુએશન કે મારી જવાબદારી છે, મારા સામે આ બનાવ બન્યો છે તો મારી જવાબદારી છે કે હું વિક્ટિમને મદદ કરું. હવે પહેલાં એવું હતું કે લોકો અચકાતા, સપોઝ અહીંયાથી તમે ગુજરાતમાં નથી, બીજે ટ્રાવેલ કરી રહ્યા છો અને કોઈ ઘટના બને છે તો ભાઈ કોઈ આપણે મદદ કરવા અચકાતા, કારણ કે આપણે એવું થતું કે કોઈ કાયદાકીય વસ્તુમાં આપણે ન સપડાઈ જઈએ, એ બીક રહેતી. એટલે ઘણા બધા લોકોની ઈચ્છા તો રહેતી પણ આ બધી વસ્તુઓમાં લોકો ફસાવા નહોતા માગતા, એટલે આ બધી વસ્તુમાં ઇન્વોલ્વ નહોતા થતા. તો જે મોટર વ્હીકલ એક્ટ 1988 જે આપણા રોડના નિયમો નક્કી કરે છે, જે મેઇન લેજિસ્લેશન છે, પ્રિન્સિપલ લેજિસ્લેશન છે, એમાં 2019માં એક મહત્વપૂર્ણ ચેન્જ કરવામાં આવ્યો છે કાયદામાં. ગુડ સેમેરિટન એટલે રોડ અકસ્માતના વિક્ટિમને મદદ કરનાર,
એને ફૂલ પ્રોટેક્શન આપવામાં આવ્યું છે. એટલે સપોઝ કોઈ વ્યક્તિ મદદ કરે છે એની મદદ કરવામાં એનો ઇન્ટેન્શન તો સારો હતો કે હું આને મદદ કરું. ઘણીવાર આપણે કોઈ એક્સિડન્ટ વિક્ટિમને હેન્ડલ કરવા માટે વી આર નોટ ટ્રેન્ડ. આપણે એને મદદ કરીએ છીએ, એની ઇન્જુરી હજી સિરિયસ થઈ જાય છે સપોઝ, તોય તમને કોઈ તમારા ખિલાફ કોઈ કાયદાકીય કાર્યવાહી નહીં કરવામાં આવે. તમને ઇમ્યુનિટી, બીકોઝ યુ ડીડ ઇટ ઇન ગુડ ફેથ. તમારો ઇન્ટેન્શન સાચો હતો ને સારો હતો, બરાબર છે. તો 2019ના અમેન્ડમેન્ટમાં કોઈ પણ મદદ, અકસ્માતમાં ઘાયલ વ્યક્તિને મદદ કરનારને ફૂલ પ્રોટેક્શન આપવામાં આવ્યો છે. ને અકસ્માતમાં ઘાયલ વ્યક્તિને મદદ કરવા માટે, લોકોને પ્રમોટ કરવા માટે મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવેઝે એક સ્પેશિયલ સ્કીમ પણ બહાર પાડી છે એમને અવોર્ડ કરવા માટે. દેટ ઇઝ કોલ્ડ રાહવીર સ્કીમ. કોઈએ સાંભળ્યું છે? રાહવીર સ્કીમ છે એક, કે જો તમે કોઈને મદદ કરો, કોઈ ગ્રીવિયસલી ઇન્જર્ડ વ્યક્તિને, તો 25,000નો અવોર્ડ છે. સી, વી ડોન્ટ હેલ્પ ફોર અવોર્ડ, પણ એક પ્રોત્સાહન માટે અવોર્ડ છે ને હી વિલ ગેટ સર્ટિફિકેટ ઓલ્સો ફ્રોમ ધ ડિસ્ટ્રિક્ટ કલેક્ટર. સો ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ. ને બીજી વસ્તુ, નાવ ધીસ ઇઝ અબાઉટ ઇવેક્યુએશન, કે તમે પેશન્ટને ઇવેક્યુએટ કરો, વિક્ટિમને ઇવેક્યુએટ કરો. ને બીજું છે એમરજન્સી અને સારવાર કેર આપવી. તો એના માટે એક નવી સ્કીમ લોન્ચ થઈ છે, દેટ ઇઝ ધ PM રાહત સ્કીમ, જેના અંદર રોડ અકસ્માતમાં ઘાયલ વ્યક્તિને 1.5 લાખ સુધીની સારવાર 7 દિવસ માટે મળે છે. હા, એટલે એ જ હું પૂછવાની હતી કે ઇમરજન્સી કેર, અકસ્માત પછી આવી કોઈ સરકારની કોઈ પોલિસી ચાલી રહી છે, જે તમે વાત કરી કે PM રાહત યોજના, તો આ યોજના કેવી રીતે ગેમ ચેન્જર સાબિત થઈ રહી છે? અત્યાર સુધી શું ફરક પડ્યો? આમાંથી કોઈ એવા વ્યક્તિ છે જેણે એક્સિડન્ટ વિક્ટીમ હોય, કોઈક જગ્યાએ તમે પહોંચ્યા હોય ને એક્સિડન્ટ થયું હોય અને તમે 108ને ફોન લગાવ્યો હોય? છે કોઈ એવું? એક પણ જણ નહીં. તમે લોકોએ તમારી હાજરીમાં એક્સિડન્ટ થતો અથવા થઈ ગયા પછી તરત પહોંચ્યા છો તમે? એવા તો છો ને? તો તમે 108ને ફોન તમે કેમ ના લગાવ્યો? ચલો, એક આર્ગ્યુમેન્ટ એવી છે કે ફોન નહોતો, બાકી બધા જોડે તો હશે. ફોન હતો તોય અચકાયા છે એવું થયું છે? હું તમારું ઇન્ટ્રોગેશન નથી કરતો, હું તમને બસ એક સાયકોલોજી સમજાવવા માગું છું કે પહેલો તમારા મનમાં ડર એ આવે છે કે પોલીસ આપણી પૂછપરછ કરશે. તમે કદાચ હોસ્પિટલ લઈ જશો તો હોસ્પિટલવાળા પૂછપરછ કરશે. તો આ બધાથી બચાવવા માટે એક વસ્તુ નિનાદભાઈ જેમ કીધી એમ ગુડ સમરિટન એક્ટ, કે તમને કાયદાકીય પ્રોટેક્શન છે. એક આ એંગલ છે, લીગલ એંગલ. બીજી વસ્તુ છે ફાઇનાન્શિયલ. તમને કદાચ એમ જ થયું ખારો આને હું હોસ્પિટલ લઈ જાઉં, પૈસા કોણ આપશે? બરાબર, તો એ પૈસા કોણ આપશે એનો જવાબ હવે સરકારે આપ્યો છે. PM રાહત યોજના સરકારે હમણાં જ લોન્ચ કરી છે, મોદી સાહેબે હમણાં જ મંજૂરી આપી છે, અને ગુજરાતમાં એ યોજના ચાલુ થઈ ગઈ છે કે કદાચ કોઈ એક્સિડન્ટ વિક્ટીમને તમે હોસ્પિટલ લઈ જાઓ છો તો હોસ્પિટલ ગયા પછી તરત એને 7 દિવસ સુધી અને રૂપિયા 1.5 લાખનો ખર્ચ થાય ત્યાં સુધી હોસ્પિટલે ફરજિયાત કેશલેસ ટ્રીટમેન્ટ આપવાની છે. હોસ્પિટલવાળા આવીને એવું નહીં કે ભાઈ આ દર્દીના સગાવાલા બોલાવો, આટલા પૈસા પહેલાં તમે બધા એવું કદાચ ફેસ કર્યું હશે કે પહેલાં 25,000 જમા કરાવો, પહેલાં 15,000 જમા. હવે 1 રૂપિયો જમા કરાવવાનો નથી. એક્સિડન્ટ વિક્ટીમ છે, રોડ એક્સિડન્ટનો, એટલે સીધું હોસ્પિટલમાં એડમિટ થઈ જવાનું છે. હોસ્પિટલ એની રીતે પોતાની એ વિક્ટીમની ID જનરેટ કરશે. પોલીસ પોતાની રીતે વેરિફિકેશન, તમારે પોલીસ જોડે પણ કંઈક માથાકૂટ કરવાની નથી. પોલીસ પોતાની રીતે વેરિફિકેશન કરશે 24 કલાકમાં કે ખરેખર એક્સિડન્ટનો કેસ છે, જેન્યુઇન એક્સિડન્ટનો કેસ છે, તો એની ટ્રીટમેન્ટ ચાલુ રહેશે 7 દિવસ સુધી અને 1.5 લાખ ખર્ચ થાય ત્યાં સુધી હોસ્પિટલ ટ્રીટમેન્ટ આપશે અને પછી ડિસ્ચાર્જ કરશે. ડિસ્ચાર્જ સમયે પણ તમારે 1 રૂપિયો આપવાનો નથી. હોસ્પિટલ ક્લેમ રજૂ કરશે સરકારને, સરકાર સીધું હોસ્પિટલને પેમેન્ટ કરશે. તો આ બહુ જોરદાર સ્કીમ આવી છે. બિલકુલ. કેમ કે ઘણા બધા લોકો, કદાચ તમે અહીંયા બેઠા છો એમાંથી 80-90% એફોર્ડ કરી શકે એમ હોય. આપણા ગામડામાં, ભારત તો ગામડાઓનો દેશ છે, ને ગામડાઓમાં રહેતી ઘણી બધી વસ્તી એવી છે કે યાર 50,000નો ઓપરેશનમાં ખર્ચો થવાનો છે, રહેવા દો, અને આજીવન ખોડખાપણથી સાથે જીવે છે. તો એ વસ્તુ ના થાય એટલા માટે આ યોજના આવી છે. એટલે તમે જેટલી મોટી સારી હોસ્પિટલો જોવો છો એ બધી જ હોસ્પિટલો આ યોજનામાં પણ ચાલુ, મતલબ તમને ટ્રીટમેન્ટ આપવા માટે બંધાયેલી છે. અને એ સિવાય પણ ધારો કે કોઈકમાં જીવન મરણનો પ્રશ્ન હોય, તમે કોઈક હોસ્પિટલમાં લઈ ગયા અને આ 900માંથી નથી ને બીજી કોઈક છે, તો એવું નહીં કે ભાઈ અમે એમ્પેનલ નથી, અમે ટ્રીટમેન્ટ નહીં આપીએ. એની ફરજ છે કે એને સ્ટેબિલાઇઝ તો કરવો જ. જોખમમાંથી બહાર લાવવાની દરેક હોસ્પિટલની ફરજ છે, અને એના માટે સરકાર એને 10,000 સુધીની રકમ અલગથી આપશે, ભલે એમ્પેનલ ના હોય, ભલે એની જોડે સરકાર સાથેનું કોઈ જોડાણ ના હોય. તો એટલીસ્ટ માણસનો જીવ તો બચશે જ. એ બચાવવા માટે આ એક યોજના અમલમાં મૂકી છે. બિલકુલ. નિનાદભાઈ, આપની પાસે આવવું છે કે
માર્ગ અકસ્માત અને આ સેફટી રિલેટેડ જ્યારે આપણે વાત કરીએ છીએ તો આ યુવાઓ પાસેથી શું અપેક્ષા અને કેવી રીતે શું કહેશો તેમને? સૌથી તો પહેલાં હું કહીશ કે આપણે પોતાથી શરૂઆત કરીએ, ખુદથી શરૂઆત કરીએ. આઈ કેન ગીવ એન એક્ઝામ્પલ કે વિયેતનામમાં એ લોકોએ નક્કી કર્યું. વિયેતનામ ઇઝ અ સ્મોલ કન્ટ્રી. 2007માં આખા દેશે નક્કી કરી લીધું કે આપણે હેલ્મેટ પહેરવી છે. આપણા જેમ જ છે, ત્યાં પણ ટુ વ્હીલર વધારે લોકો ચલાવે છે. પહેલા જ વર્ષે 1000 ડેથ્સ ઓછી થઈ ગઈ. તમે વિચાર કરો, આપણે 3000 લોકોની ડેથમાં હેલ્મેટ ન પહેરવું ઇન્વોલ્વ છે કોઈની કોઈ રીતે. જો આ 3000 લોકોએ હેલ્મેટ પહેરી હોત તો 2500 લોકોના તો જીવ બચ્યા હોત. તો ઇટ ઇઝ અ લો હેંગિંગ ફ્રૂટ. સૌથી સહેલામાં સહેલી વસ્તુ જે રોડ સેફટીમાં આપણે કરી શકીએ છીએ, યુવાનો કરી શકીએ છીએ, એ છે હેલ્મેટ પોતે પહેરે ને બીજા યુવાનોને, ફેમિલી મેમ્બર્સને પહેરવાનો એમને આગ્રહ કરાવે. અત્યારે એક સડક સુરક્ષા મિત્ર કરીને યોજના આવી છે કે કારણ કે ઘણા બધા લોકો કામ કરવા માંગે છે પણ એમને પ્લેટફોર્મ નથી મળતું. તો સડક સુરક્ષા મિત્રમાં જે મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવેઝ છે, એમણે ઇન્ડિયાના 100 ડિસ્ટ્રિક્ટ્સ નક્કી કર્યા છે જ્યાં સૌથી વધારે ફેટાલિટીઝ છે. એમને લિસ્ટ આઉટ કર્યા છે. તેમાં ગુજરાતના આપણા 6 ડિસ્ટ્રિક્ટ્સ છે, જેમ કે અમદાવાદ છે, વડોદરા, સુરત, બનાસકાંઠા ને હજી 3 ડિસ્ટ્રિક્ટ્સ છે. તો ત્યાં એક પ્લેટફોર્મ પ્રોવાઈડ કરવામાં આવશે, ટ્રેનિંગ પણ આપવામાં આવશે કે ને એમાં 2 કમ્પોનન્ટ છે. એક છે ટેકનિકલ સુરક્ષા મિત્ર ને એક છે નોન ટેકનિકલ, એટલે રોડ એન્જિનિયરિંગથી જેમને જે બીજા ફિલ્ડ્સના છે. તો એ લોકો અવેરનેસમાં એમને કામગીરી કરવાનો મોકો આપવામાં આવશે. પછી રોડ એન્જિનિયરિંગ ડિફેક્ટ્સ આઈડેન્ટિફાઈ કરીને કમ્યુનિકેટ કરવાનો એમને પ્લેટફોર્મ આપવામાં આવશે. આ ચર્ચાનો સાર એટલો જ છે કે ભાઈ વ્હીકલ લઈને રસ્તા પર જ્યારે તમે નીકળો છો ત્યારે એ ના ભૂલો કે પરિવારનો કોઈ એક સભ્ય તમારી રાહ જોઈ રહ્યો છે. એટલા માટે તમારી સુરક્ષા પણ એટલી જરૂરી છે અને તમારી આજુબાજુ પર જે વ્હીકલ ચલાવી રહ્યા છે એમની સુરક્ષા પણ એટલી જરૂરી છે. સર, આપ બંને અમારી સાથે જોડાયા, તમારો સમય આપ્યો અને ખૂબ સરસ રીતે માર્ગદર્શન આપ્યું બદલ ખૂબ ખૂબ આભાર સર. ખૂબ ખૂબ આભાર. Co-presented by Realme C83. Run longer, run smoother. Co-presented by Gujarat Road Safety Authority. Each road, safe road. Associate partner Orbit Wires and Cables. The power of people, Orbit Wires and Cables. Associate partner वसंत मसाला. वसंत मसाला क्वालिटी ऐसी प्यार तो होना ही था. Associate partner Indus University and Western India Institute of Aeronautics. Fashion partner Killer X. Eyewear India Eyewear Killer. Snacks partner गोपाल नमकीन. छोटी भूख का बड़ा सॉल्यूशन. गोपाल गांठिया.